નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર આજુ આપણું આ પ્રથમ સત્રનું છેલ્લું ચેપ્ટર છે, જે છે પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તો પાઠનું નામ કંઈક એવું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો સંરક્ષણ એટલે શું? તો તેઓને બચાવવા. તો તમે હાલમાં જોઈ રહ્યા હશો કે આપણી આસપાસ અલગ અલગ વિવિધ પ્રકારની જે વનસ્પતિઓ થતી હતી, બરાબર છે નહીં, થતી હતી કેટલીક ઔષધીય વનસ્પતિઓ, કેટલાક પક્ષીઓ, કેટલાક પ્રાણીઓ આપણે જોતા હતા, પણ અત્યારે કેટલાક પ્રાણીઓ નાશ પામ્યા છે. તો આ નાશ પામતી વનસ્પતિ અને પ્રાણીઓને બચાવવા માટે આપણે શું શું કરી શકીએ? તો એના ઉપાયો જે છે એને આપણે સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો જોઈએ પ્રકરણ 7. આપણે જોયું કે આગળના ધોરણમાં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીપુ સાથે જંગલનું પરિભ્રમણ કર્યું. હવે આગળના ધોરણમાં જે અભ્યાસક્રમ હતો એનસીઆરટીનો એ પ્રમાણે, તો એ લોકો પહેલી અને બુજો તેમના શિક્ષક જે છે એ પ્રોફેસર અહેમદ અને ટીપુ સાથે જંગલમાં ફરવા માટે ગયા હતા. તો પોતાના સહ અધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા. તો જે એને યાદ હોય કે અમે ત્યાં લોકો જે ત્યાં આવું જોયું હતું, આવું કર્યું હતું, એ બધા અનુભવો અન્ય મિત્રોને કહેવા માટે, સહપાઠીઓને કહેવા માટે બહુ ઉત્સુક હતા, ઉતાવળા હતા. વર્ગના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા. શબ્દ છે અભયારણ્ય. તો એનો પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું કે અભયારણ્ય શું છે, બરાબર. ભરતપુર નામનું જે સ્થળ છે એનું અભયારણ્ય જે છે ભરતપુર અભયારણ્ય, એ જોવા ગયા હતા. તો કેટલાક લોકો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, એ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એ એક શીંગી ગેંડા માટે જાણીતું છે અને તે આસામમાં આવેલું છે. લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય, આ બીજું એક અભયારણ્ય છે જે લોકચાવ વાઇલ્ડ લાઈફ નામે જાણીતું છે. તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર. તો ગ્રેટ નિકોબાર કેમ કીધું? તો કે જો આદામાન અને નિકોબારના ટાપુઓ છે ત્યાં બાયોસ્ફિયર એટલે કે જે કુદરતી સૌંદર્ય સાથેની કેટલીક વનસ્પતિઓ છે, એની સાથે સાથે કેટલાક સૂક્ષ્મજીવો અને પ્રાણીઓ રહે છે, માટે તે આવું આવરણ જે છે કુદરતી, જેના માટે એને નામ આપ્યું છે ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ. બીજું તો આ ઉપરાંત વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હશે. તો વાઘ સંરક્ષિત વિસ્તાર જે છે એનું કોઈ ઉદાહરણ આપી શકે? એમાંનું એક ઉદાહરણ છે પશ્ચિમ બંગાળ, જ્યાં છે ટાઈગર પ્રોજેક્ટ, બરાબર. તો ટાઈગરને એટલે કે વાઘને સંરક્ષણ કરવા માટે એક આ પશ્ચિમ બંગાળની અંદર સફેદ વાઘની સંખ્યા વધે એ માટે તેમને એક સંરક્ષિત વિસ્તાર એટલે કે તે રક્ષણ આપેલો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો હેતુ શું હશે, ઉદ્દેશ્ય શું હશે, એવો પહેલી બેનને પ્રશ્ન થાય છે. તો એનો જવાબ આપીએ. તો રાષ્ટ્રીય ઉદ્યાનની શું જરૂર પડી? તો બાળમિત્રો, જે પ્રાણીઓ નાશને આરે છે, જેઓનો વિનાશ શક્ય છે, એટલે કે મનુષ્યની જે પ્રવૃત્તિને કારણે તેઓ અંત આવી રહ્યો છે, એવા પ્રાણીઓને બચાવવા માટે સરકારે કેટલાક પગલાઓ લીધા છે. તો કેટલીક એવી જમીનો છે કે જેની અંદર ફક્ત પ્રાણીઓને રહી શકે છે, બરાબર. અંદર જંગલી વૃક્ષો હોય છે, પણ એમાં મનુષ્યને પ્રવેશ હોતો નથી. એની અંદરથી લાકડા કાપી શકાતા નથી, એની અંદર શિકાર કરી શકાતો નથી. દાખલા તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો એની અંદર કોણ હશે? સિંહ, જે વિશ્વમાં માત્ર એશિયાની અંદર માત્ર આપણે ગુજરાતની અંદર સિંહ જોવા મળે છે, એ પણ ગીરની અંદર. બાકી ક્યાંય આખા એશિયામાં સિંહ જોવા મળતો નથી. વન્યજીવ અભયારણ્ય. તો અભયારણ્ય જે છે ને એ ઉદ્યાનોની સરખામણીમાં થોડીક છૂટછાટવાળું હોય. જેમ કે તેની અંદર તમે ફરવા માટે જઈ શકો છો, બરાબર, પ્રાણીઓની મુલાકાત માટે જઈ શકો છો, વગેરે વગેરે. જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ. તો જૈવ આરક્ષિત ક્ષેત્રોનો શું ઉદ્દેશ છે? તો જે વનસ્પતિ અને જે પ્રાણીઓનો અંત છે, તેમનો નાશ થઈ રહ્યો છે, જે નાશપ્રાય છે એટલે કે નાશ થવાના આરે આવેલી છે, એ વનસ્પતિઓને બચાવવા માટે ચોક્કસ જમીનને આરક્ષિત કરવામાં આવે. આરક્ષિત એટલે એના માટે રિઝર્વ કરવાની, એમાં આપણે કોઈ કામ કરી શકીએ નહીં, જેને આરક્ષિત વિસ્તાર કહે છે. 7.1 વન નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે.
આ પૃથ્વી ઉપર જે વનસ્પતિ અને પ્રાણીઓ છે, જો એ ન હોય તો મનુષ્ય જાતિ ટકી શકે નહીં, કારણ કે આપણે બધા જ લોકો આ વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધારિત જીવન જીવીએ છીએ કોઈને કોઈ રીતે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. જે આ સજીવ છે, આ વનસ્પતિ અને સજીવો, એના માટે વનનો જે નાશ થાય છે એક મોટો પ્રશ્ન બની ગયો છે. તો વન નાબૂદીનો અર્થ શું થાય? તો એનો અર્થ એ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. તો વન નાબૂદી એટલે શું? તો વનનો નાશ કરવો અને પ્રાપ્ત જમીન જે છે એનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. તો એના કયા કયા ઉપદેશ હોઈ શકે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી, નીચેના હેતુથી કરવામાં આવે છે. કયા કયા હેતુ છે જોઈએ? તો પહેલો હેતુ ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. તો જે લોકોને જમીન ઓછી પડતી હોય તો શું કરે? જંગલ કાપે અને એમાંથી જમીન પ્રાપ્ત કરે. બીજું, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું હોય તો પણ જમીન માટે આપણે જંગલ કાપીએ છીએ. ત્યારબાદ ફર્નિચર માટેનું જે લાકડું છે, તો લાકડાનું ફર્નિચર બનાવવા માટે અને બળતણ બનાવવા માટે, બળતણ તરીકે ઉપયોગ કરવા માટે લાકડું કપાય છે. આ ઉપરાંત હું તમને અન્ય ઉદાહરણ આપું તો અત્યારે જે વસ્તી વધારો થઈ રહ્યો છે એના કારણે લોકોની સુવિધા માટે નવા નવા પર્યટક સ્થળો બનાવવા માટે તથા રેલવે પ્રોજેક્ટના રસ્તા બનાવવા માટે, મેટ્રો પ્રોજેક્ટના રસ્તા બનાવવા માટે, વાહન વ્યવહાર માટે હાઈવે બનાવવા માટે જંગલનું છેદન કરવામાં આવે છે, વૃક્ષોને કાપવામાં આવે છે. તો જે વન નાબૂદીનું કારણ છે. દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. તો કુદરતી વન છે એનો નાશ કોણ કરી શકે? દાવાનળ, જે આપણે આગળ પણ વાત કરી છે છઠ્ઠા ચેપ્ટરમાં. તો કે જંગલની અંદર કોઈ પણ કુદરતી કારણસર ઘર્ષણની પ્રક્રિયા થવાથી જે આગ લાગે છે જેને દાવાનળ કહેવાય, અથવા તો ક્યારેક ભયંકર દુષ્કાળ પડે ત્યારે પણ જંગલો સુકાઈ જાય છે, જે વન નાબૂદીના કારણો છે. તો પરીક્ષામાં પૂછાય બાળકો કે વન નાબૂદીના કારણો જણાવો, તો આ તમે કારણો લખી શકો છો. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. હવે તમારે આજે આપણે કારણો જોયા કે કયા કયા કારણો માટે જમીનને આપણે જંગલને નાશ કરીએ છીએ અને કાપીએ છીએ, એનું છેદન કરીએ છીએ. તો એના માટે ઘણા બધા કારણો હતા. કેટલાક કુદરતી હતા અને કેટલાક માનવ સર્જિત એટલે કે કૃત્રિમ હતા. તો પહેલું દાવાનળ છે એ કુદરતી બનશે, જ્યારે આપણે ઘર માટે અથવા જમીન માટે જંગલ કાપીએ છીએ તો એ કૃત્રિમ. દુષ્કાળ છે એ કુદરતી બનશે, તો રેલવે પ્રોજેક્ટ જે છે એ બનશે માનવ સર્જિત. આવી રીતે તમે વર્ગીકરણ કરી શકો છો. હવે જોઈએ વન નાબૂદીના પરિણામો, કે આ વનનો નાશ થઈ જશે, જંગલ કપાઈ જશે તો આપણે શું પરિણામ મળશે, એનું શું રિઝલ્ટ આવશે? તો કોન્સિક્વન્સ ઓફ ડિફોરેસ્ટેશન, એટલે કે જંગલનો નાશ થશે ત્યારે પરિણામો શું આવશે? પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. શું વધશે? પૃથ્વી પરનું તાપમાન વધશે અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. જો જંગલ કપાઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય, એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પૃથ્વીનું તાપમાન વધારે છે. બીજું પ્રદૂષણ, જો વાહનોના અંદરથી જે ધુમાડો નીકળે છે એમાંથી જે પ્રદૂષકો છે એમાંનો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પોતાના ખોરાકમાં લે છે અને આપણને ઓક્સિજન આપે છે, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. જો જંગલનો નાશ થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે, બરાબર. એના કારણે આ પૃથ્વીનું તાપમાન પણ વધશે અને પ્રદૂષણ પણ વધશે. તેનાથી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, ભૂમિય જળનો ઘટાડો થાય છે. આ બધા કારણો છે. જંગલનો નાશ થશે તો આવા પરિણામો આવશે. જમીનમાં જે પાણી છે એનું પ્રમાણ કેવું થશે? ઘટી જશે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. કેવું સંતુલન? પ્રાકૃતિક. કુદરતનું જે બધી ઋતુ રચના છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તેની પેટા ઋતુઓ છે, તો એની આ પ્રાકૃતિક ગોઠવણ છે એ સંતુલા ખોરવાઈ જાય છે. એટલે કે કમોસમી વરસાદ આવે, ઉનાળામાં જરૂર કરતાં વધારે તડકો પડે, શિયાળામાં ક્યારેક વરસાદના ઝાપટા આવે, આવી પ્રક્રિયાઓ આ વૃક્ષોના છેદનથી થઈ શકે છે. હવે બુજાને પાછો એક પ્રશ્ન થયો કે શું થયું? વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવાનું કઈ રીતે સંભવ છે?
શું કીધું? વન નાબૂદ થાય એટલે વરસાદ ન આવે, બરાબર, એનો ઘટાડો થઈ જાય. એ વાત તો સમજ્યા. તો પૂર કઈ રીતે આવે? તો એના માટે બાળમિત્રો આપણે આગળના પાઠમાં ગ્લોબલ વોર્મિંગ ટોપિકની વાત કરી હતી. તો શું થાય? પૃથ્વીનું તાપમાન વધતું જાય. એ તાપમાન વધવાના કારણે આપણા જે ધ્રુવ પ્રદેશો છે, એન્ટાર્કટિકા અને આર્કટિકા, એનો બરફ જે છે એ બરફ પીગળશે અને પરિણામે સમુદ્ર સપાટીના પાણી ઊંચા આવશે. પરિણામે તે નદીઓમાં અને સમુદ્રમાં પાણીનું પ્રમાણ વધશે, જેથી મનુષ્યનું પણ જીવન જોખમમાં મુકાશે. પ્રોફેસર અહમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. તો આ જંગલનો નાશ કરવાથી બીજું એક ઉદાહરણ આપીએ તો વરસાદ ઘટશે અને ભૂમિની ફળદ્રુપતા ઘટાડો થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જશે. તો પૂર પણ આવશે અથવા તો વરસાદ નહીં પડે તો દુષ્કાળ પણ આવશે. યાદ કરો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કોનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ઓછા વૃક્ષનો અર્થ એ થાય કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો. જો ઓછા વૃક્ષો હશે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કેવો થશે? ઓછો. કારણ કે મનુષ્ય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકતો નથી, પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી શકે છે ઉચ્છ્વાસ દ્વારા, બરાબર. તો આ સતત ને સતત કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય અને વૃક્ષો ન હોય તો આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે નહીં, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે અને એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જો કાર્બન ડાયોક્સાઇડનું કામ શું છે? તો એ પૃથ્વી ઉપર જે આવતું પરાવર્તિત ઉષ્મીય કિરણો છે, સૂર્યના જે ગરમ કિરણો આવે છે તેને શોષે છે પોતાની અંદર, જેનાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. એટલે કે પૃથ્વીનું તાપમાનમાં વધારો થાય છે, જેનાથી જળચક્રનું સંતુલન ખોરવાઈ જાય છે. જેમ જેમ સતત તાપમાન વધતું જાય એમ દરિયાનું પાણી, સમુદ્રનું પાણી, નદીનું પાણી બાષ્પીભવન પામીને ઉપર જશે, એના વાદળો બંધાશે અને પુષ્કળ વરસાદ થશે. તો અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના છે. તો જો આ સંતુલન ખોરવાઈ જાય અને વરસાદ ઓછો પડે, વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ પણ થઈ શકે છે. જો વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિ થશે અને નહીં પડે તો દુષ્કાળ પણ થઈ શકે. એટલે કે જંગલનો નાશથી દુષ્કાળ પણ થઈ શકે. ભૂમિના ગુણધર્મમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. તો ભૂમિમાં પરિવર્તન આવવાનું મુખ્ય કારણ કોણ છે? વન નાબૂદી. જેનાથી જંગલનો નાશ થાય તો ઉપરની જે જમીન હોય એ વરસાદના કારણે પોષક તત્વો ઘસડાઈને જતા રહે છે જમીનનું ધોવાણ થવાથી, અને કાંકરાવાળી જમીન બાકી રહે છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. કોઈપણ ક્ષેત્ર હોય એના ભૂમિના ગુણધર્મો પર કોની અસર પડે? વનસ્પતિ ઉછેર, એમાં કયા કયા વૃક્ષોનો ઉછેર થાય છે અને વૃક્ષોની અસર પડે છે. આગળના ધોરણમાં તમે યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. તો બાળમિત્રો, વૃક્ષ જે છે એ માટીને છે એ પોતાના મૂળ વડે જકડી રાખે છે, માટે માટીનું પોષક તત્વોવાળું સ્તર જમીનમાં ઢસડાઈ જતું નથી અને વ્યય પામતું નથી. તો આવી રીતે આ વૃક્ષો છે એ શું કરે છે? તો જમીનનું ધોવાણ અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. જેમ જેમ વૃક્ષો ઘટતા જાય એમ જમીનનું ધોવાણ વધતું જાય છે. ભૂમિનું ઉપરનું પડ એટલે કે ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પદાર્થોના સ્તરો દેખાય છે. હવે ઉપરનું માટીનું પોચું પોચું આવરણ દૂર થઈ જાય તો નીચેનું કેવું આવરણ દેખાવા લાગે? સખત આવરણ દેખાવા લાગશે. જેનાથી ભૂમિના સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો હ્યુમ્સનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. પોષક તત્વો જે હોય એ ઢસડાઈને જતા રહે જમીનમાંથી, બરાબર. તો શું થાય? તો આ જમીનના પોષક તત્વો દૂર થઈ જાય, પરિણામે તેની અંદર જે કાર્બનિક પદાર્થો, સેન્દ્રિય પદાર્થો છે એ ઘટતા જશે. તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. આમ એકંદરે જમીનનું ધોવાણ થવાથી તેની ફળદ્રુપતા ઘટે છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે. આ જેને રણ નિર્માણ અથવા તો ડિઝર્ટિફિકેશન કહે છે. ડેઝર્ટ, બરાબર. તો આ જંગલ જે છે એના વૃક્ષો કપાવાથી, માટીનું ધોવાણ થવાથી ઉપર કાંકરાવાળી જમીન થઈ જશે, બરાબર, રેતીવાળી જમીન થઈ જશે, જેને આપણે
ડેઝર્ટિફિકેશન કહે અથવા તો રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતા પણ ઘટાડો થાય. તો જંગલ નાશ પામે તો જંગલ જે છે એ વૃક્ષો પાણીને સંગ્રહ કરવાનો ગુણધર્મ ધરાવે છે, પણ જંગલનો નાશ થવાથી એ વૃક્ષો હવે તેનો સંગ્રહ કરી શકશે નહીં. તથા ભૂમિ ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા અસર ઊભી થાય. ઉપર કાંકરાવાળું પ્રમાણ હોય તો માટીની અંદર પાણી જઈ શકશે નહીં. સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. એટલે કે જો પાણી જમીનની અંદર શોષાતું બંધ થઈ જાય તો બધું પાણી ક્યાં જાય? જમીનની ઉપર વહીને જાય. આ એક સાથે પાણી જો વહે તો આ જમીનની અંદર પૂર આવી શકે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. અને આ પોષક તત્વો ઘટે છે, તેનું બંધારણ વિખાઈ જાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? ચોક્કસ. આપણે આગળના ધોરણમાં શીખ્યા કે જંગલ એટલે કે વનસ્પતિ જે વૃક્ષો જે છે એમાંથી અનેક ઉપયોગી પદાર્થો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હું તમને સમજાવું તો એમાંથી ઔષધિ, ત્યારબાદ જોઈએ તો ફળ ફૂલ છે, પછી એના કંદમૂળ છે, આ ઉપરાંત તેના પેલું રાળ છે, ગુંદર છે, આ બધા પદાર્થો આપણને વૃક્ષોમાંથી મળે છે. આ ઉપરાંત શુદ્ધ હવા બનાવવા માટેનો ઓક્સિજન. પ્રવૃત્તિ 7.2 એની વાત કરીએ તો કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે? આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. તો પહેલું, વન નાબૂદીથી પ્રાણીઓ કઈ રીતે પ્રભાવિત થાય? તો જંગલનો નાશ થાય તો પ્રાણીઓના રહેઠાણ છીનવાઈ જાય, તો પ્રાણીને રહેવા માટેનું ઘર દૂર થઈ જાય, તો એ લોકો રહેવા માટે ક્યાં આવશે? પછી શહેરમાં અથવા તો ગામમાં જશે. બરાબર? આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં ચર્ચા કરો. તો આના કારણો એવા થશે કે જંગલ નાશ પામે તો પ્રાણીઓ વૃક્ષની છાયા વગર તેને નીચે રહી શકતા નથી, વૃક્ષ વગર તે રહી શકતા નથી, એના રહેઠાણ દૂર થઈ જાય છે. બરાબર? તો એના માટે એવી રીતે પ્રાણીઓનો નાશ થાય છે. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ વન નાશ પામશે, જંગલ નાશ પામશે તો તેની કઈ અસરો થશે એ આપણે જાણ્યું. હવે એની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા, મૂંઝવણમાં હતા. શું મૂંઝવણ હતી? તો તે પ્રોફેસર અહમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? શું પૂછ્યું? વનને તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય એવું પૂછ્યું. તો પ્રોફેસર અહેમદ તેમને જવાબ આપે છે કે આ પ્રાણીઓને અને વનને બચાવવું હોય તો શું કરવું પડે? જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે અથવા તો જે જીવનને આધાર આપે છે. તો આવરણોમાંનો એક ભાગ જીવાવરણ, તો વાતાવરણ, જલાવરણ, જમીનવાળો ભાગ મૃદાવરણ, અને સજીવો જે ભાગ ઉપર રહે છે એટલે કે હવા, પાણી અને જમીન, આ ત્રણેયનો ઉપયોગ કરતા સજીવો છે એને કહેવાય જીવાવરણ. તો અથવા તો જે જીવનને આધાર આપે છે એ આવરણ. તો જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેમની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ છે. જેટલા પણ સજીવ સૃષ્ટિમાં સૂક્ષ્મજીવો, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ અને મનુષ્ય જીવે છે એ કોઈને કોઈ રીતે દરેક સાથે સંકળાયેલા છે. બરાબર? એટલે કે એક સાથે આંતર સંબંધ ધરાવે છે. ઉદાહરણ આપું તો આપણે સીધું પ્રાણીઓનું દૂધ લઈ શકતા નથી. તો પ્રાણીઓ શું ખાશે? પહેલાં ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, તેમાંથી તેનું રૂપાંતરણ દૂધમાં થશે અને એ દૂધ આપણે મનુષ્ય ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ. આપણે સીધું ઘાસ ખાઈ શકતા નથી. પ્રોફેસર અહેમદે પહેલી અને બુજો તેમજ તેમના સહધ્યાયીઓને માટે જૈવ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તો એક પંચમઢી જે છે એ એક મોટું જૈવ આરક્ષિત વિસ્તાર છે. ત્યાં અનેક સજીવો અને વનસ્પતિઓ રહે છે અને એનો ઉછેર કરવામાં આવે છે.
તો એ જૈવ આરક્ષિત સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. તો આ જે પંચમઢીની જે આબોહવા છે ત્યાં જે પ્રાણીઓ રહે છે એવા પ્રાણીઓ ક્યાં રહે છે? હિમાલયના ઉપરના ઢોળાવવાળા ભાગોમાં અને પશ્ચિમ બંગાળ જે છે, પશ્ચિમ ઘાટ જે છે એના પ્રાણીઓ અને વનસ્પતિઓને મળતા આવે છે. તો આ એક હતું હિમાલયની શૃંખલા અને આ હતું પશ્ચિમ ઘાટ. હવે જોઈએ તો પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે, એટલે કે અગત્યની છે, આગળ પડતી છે, મહત્ત્વની છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવ આરક્ષિત ક્ષેત્રોના વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો એટલે પ્રસ્તાવ કર્યો કે તમે આ લોકોને સમજાવો. તો આ જે વન વિભાગના જે કર્મચારી હતા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે અધિકારી હતા, તેમણે તેઓ માધવજીભાઈને આગ્રહ કર્યો કે તમે આ જંગલ સુરક્ષિત વિસ્તાર છે એના વિશે બાળકોને સમજાવો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોને સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જૈવિક મહત્ત્વ સમજાવતા એમણે કહ્યું કે આ ક્ષેત્રો જે છે એની અંદર સજીવો છે એને બચાવવા એ આપણું કેવું છે? રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. જો આપણે પોતે વ્યક્તિગત પ્રયાસ કરીએ અથવા એકસાથે આખો સમાજ પ્રયત્ન કરે કે વનસ્પતિ અને પ્રાણીઓને બચાવીએ તો સરકાર પણ તે સાથ સહકાર આપે છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને રક્ષણ હેતુ માટે નિયમો, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. કેવા નિયમો હોય કે જંગલની અંદર એ વિસ્તારમાં કઈ રીતે પ્રવેશી શકાય, મનુષ્ય માટે અંદર એન્ટ્રી છે કે નથી, અથવા પ્રવેશ છે કે પ્રવેશ નથી મળતો, આ કઈ પદ્ધતિ પ્રમાણે અંદર રહેવાનું છે, કઈ યોજનાઓ છે, કયા પ્રાણીઓ લાવવાના છે, આ બધું જ એની અંદર હોય છે. વન્ય પ્રાણીઓ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રો વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સુરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. કયા? પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે એકદમ સુરક્ષિત વિસ્તાર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. એક તો વનસ્પતિ, પ્રાણીઓ અને તેમના નિવાસોને એટલે કે તેમના જે રહેઠાણનું સ્થાન છે તેઓને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત વિસ્તાર કહે છે. વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવું માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધો છે. એક તો તમે ત્યાં જઈને વૃક્ષારોપણ ન કરી શકો, એમાં પ્રાણીઓ ચરાવી ન શકો, વૃક્ષોની કાપણી ન કરી શકો, બરાબર. આ ઉપરાંત શિકાર ન કરી શકો, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર ન કરી શકો, આ બધા ઉપર પ્રતિબંધ હોય છે. અભયારણ્યમાં શું છે? એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. આ પ્રાણીઓ અને ત્યાંના લોકો અથવા તો જે વનસ્પતિ છે એમાં નિવાસ કોઈપણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે. એમાં કોઈ જણ અંદર જઈ શકતા નથી, એમાં કોઈ છૂટછાટ હોતી નથી. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત. કયા પ્રાણી? વન્ય પ્રાણી એટલે કે જંગલી પ્રાણીઓ માટે આરક્ષિત હોય છે. આ ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે, બરાબર. આ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત જગ્યા છે, એટલે કે સાચવવામાં આવી છે. તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી છે. પ્રાકૃતિક એટલે કુદરતી સંસાધનો. ત્રીજું છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. વન્યજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓને પારંપરિક રીતે જીવન પર્યાપ્ત હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. તો અહીંયા તફાવત શું છે? તો અહીંયા વન્યજીવો એટલે જંગલી પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે અને સાદા પ્રાણીઓ છે, બરાબર, જે માંસાહારી નથી તેવા વગેરે, તથા આ વિસ્તારના આદિવાસીઓને
પારંપરિક રીતે જીવન પર્યાપ્ત હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. એટલે એને પરંપરા જળવાઈ રહે, ત્યાં એ રહી શકે એ માટે એ લોકોને અનુમતિ આપવામાં આવે છે. તો આ ત્રણેય હતો, એક અભયારણ્ય, પછી ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તાર વચ્ચેનો તફાવત. પ્રવૃત્તિ 7.3 તમારા જિલ્લા, રાજ્ય, દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યપ્રાણી અભયારણ્યો તેમજ જૈવ આરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા તેની પૂરતા તમે આ કોષ્ટકમાં અથવા તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્ર દ્વારા દર્શાવો. ચાલો કોષ્ટક આપ્યું છે, જોઈએ. સંરક્ષણ માટેના સુરક્ષિત વિસ્તારો. તો મારા જિલ્લામાં એટલે કે સુરતમાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન નથી, એક પણ વન્યપ્રાણી અભયારણ્ય નથી અને એક પણ જૈવ આરક્ષિત વિસ્તાર પણ નથી. જ્યારે ગુજરાત રાજ્યમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. કેટલા છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત 21થી 22 જેવા અથવા 29 જેવા વન્ય અભયારણ્ય છે અને જૈવ આરક્ષિત વિસ્તાર પણ કેટલાક છે. આખા દેશની વાત કરીએ તો ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે અને જૈવ આરક્ષિત વિસ્તારો પણ છે. હવે જૈવ આરક્ષણ વિસ્તાર, તો પહેલો ટોપિક એનો જોઈએ. જૈવ આરક્ષણ વિસ્તાર એટલે શું? બાયોસ્ફિયર રિઝર્વ. પ્રોફેસર અહમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. કયો હતો એ? પંચમઢી. આપણે આગળ વાત કરી ને કે માધવજીભાઈ સલાહ આપતા હતા, શું હતું એ કહેતા હતા. માધવજીભાઈએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. તો જૈવ વિસ્તાર જે છે એનું બચાવ કરવા માટે, તેને રક્ષણ આપવા માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યું છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. તો વ્યાખ્યા થશે, જૈવ વિવિધતા કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. પ્રજાતિઓ એટલે જાતિ. આ હતી જૈવ વિવિધતાની વ્યાખ્યા. તો અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ વનસ્પતિઓ હોય, અલગ અલગ પ્રાણીઓ હોય, અલગ અલગ સૂક્ષ્મજીવો હોય, તો તેને જૈવ વિવિધતા કહેવાય. કોઈપણ ક્ષેત્ર જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રનો જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સહાયક હોય છે. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર. કેમ? તો કે એની અંદર બધી જ વનસ્પતિઓ અને મોટાભાગના પ્રાણીઓનું રક્ષણ થાય છે. માટે તે પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખવા માટે સહાયક છે, મદદરૂપ છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. એની અંદર આ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર છે, તો એની અંદર અભયારણ્ય પણ હોઈ શકે, એની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન પણ હોઈ શકે. બરાબર. પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આવ્યું છે. શું આવ્યું છે? સાતપુડા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય છે. તો આ પંચમઢી જે છે એ આરક્ષિત વિસ્તાર છે, એની સાથે સાથે તેની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. તો આપણે તે આકૃતિમાં જોઈએ. તમને અહીં પંચમઢી આરક્ષિત વિસ્તાર બતાવ્યો છે. એની અંદર શું આપ્યું છે? તો એક તો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ રાષ્ટ્રીય ઉદ્યાન આ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું પંચમઢી અભયારણ્ય 1 અને બીજું છે બોરી અભયારણ્ય. તો 2 અભયારણ્ય અને 1 આવ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ આખું જે તમને આપ્યું છે, આ આખું જે તમને ચિત્ર આપ્યું છે એ છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. એની અંદર અભયારણ્ય પણ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. પ્રવૃત્તિ 7.4 તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્યો દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો તેમજ કેવી રીતે અટકાવી શકાય તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટમાં લખો. તો તમે એક યાદી બનાવી શકો કે કયા કયા કારણોથી આપણી આસપાસમાં જે જૈવ આવરણ છે અથવા જંગલ છે, એની અંદર રહેતા પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એને નુકસાન થતું હોય. તો પહેલું, પિકનિક દરમિયાન તમે જ્યારે કોઈપણ જંગલની મુલાકાત લેવા માટે જાઓ છો, બરાબર, તો એ દરમિયાન તમે કોઈને કોઈ રસોઈ માટે આગ ઉત્પન્ન કરો છો, ઠંડીથી રક્ષણ માટે આગ ઉત્પન્ન કરો છો, તો એ આગ તમે બુઝાવો નહીં તો તમારા જંગલનો નાશ કરી શકે છે. બીજું, આ વાહનોના જે ધુમાડા છે એના પ્રદૂષણથી પણ આ વાતાવરણ પ્રદૂષિત થાય છે, પરિણામે આ વનસ્પતિ અને પ્રાણીઓનો નાશ થાય છે. ત્રીજું, જંગલમાંથી જે લાકડા લેવાની
બરાબર, પ્રાણીઓનો શિકાર કરવાની આ પ્રવૃત્તિને કારણે પણ આ વન્ય પ્રાણીઓ નાશ પામે છે. વગેરે યાદી તમે બનાવી શકો છો. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ફ્લોરા એન્ડ ફૌના. બરાબર, ફ્લોરા એન્ડ ફૌના. વનસ્પતિ સૃષ્ટિ એટલે વનસ્પતિમાં કેવી વિવિધતા છે, અને પ્રાણી સૃષ્ટિ એટલે પ્રાણીઓમાં કેવી વિવિધતા છે. તો આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ તમે 11 સાયન્સની અંદર સવિસ્તાર ભણશો, કે જેની અંદર ફક્ત ને ફક્ત વનસ્પતિ સૃષ્ટિમાં એટલે કે ફ્લોરાની અંદર ફક્ત ને ફક્ત વનસ્પતિઓના કેટલા બધા પ્રકાર આવશે. બરાબર, આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિ છે તો એની અંદર કેટલા બધા સજીવોના પ્રકારો આવે છે, જેના નમૂનાઓ આપણે પ્રયોગશાળામાં એક વખત જોયા હતા. તો વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. લીલોતરી એટલે આસપાસનું લીલું લીલું વાતાવરણ. ઊંચા ઊંચા સાગના વૃક્ષો, સાગ શું છે, એક મજબૂત લાકડું. બરાબર, તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. લીલોતરી જોઈ, સાગના ઊંચા ઊંચા વૃક્ષો જોયા અને પ્રાણીઓને જોયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો તો તે પાછળ દોડી. પ્રોફેસર અહમદે તેને અટકાવી અને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં, આપણે એને હેરાન કરવાના નથી. માધવજીભાઈએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. વિશિષ્ટ વિસ્તારમાં, ચોક્કસ વિસ્તારમાં. બરાબર, આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. તો તમને વ્યાખ્યા આપી કે વનસ્પતિ સૃષ્ટિ એટલે શું અને પ્રાણી સૃષ્ટિ એટલે શું. તો સમજો કે કેટલીક વનસ્પતિ ચોક્કસ વિસ્તારમાં જ થાય, બીજે તમને ક્યાંય નહીં જોવો. બરાબર, દાખલા તરીકે પ્રાણીની વાત કરીએ તો સિંહ. તો સિંહ જે છે એ ગીરના જંગલમાં છે, બાકી આખા એશિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ પણ એવી છે જે આપણને બધે જ જોવા મળતી નથી. તો એ કેવી થઈ ગઈ? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવ આરક્ષિત વિસ્તાર એની અંદર શું શું જોયું એની વાત કરીએ તો સાલ જોયું અને શાક જોયું, બંને વૃક્ષો છે. આંબો જોયો, જાંબુ જોયું, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ. આ બધા જ વનસ્પતિના ઉદાહરણો છે. તથા ચિકારા છે ને એક આપણે પેલું હરણ હોય ને એ ટાઈપનું આવે છે, ટપકાવાળું. બીજું નીલગાય એટલે પેલું આપણે ઊંચું હોય અને કાળા રંગનું, એના ઉપર સફેદ પટ્ટા દોરેલા હોય, જેને આપણે સાદી ભાષામાં રોજ તરીકે પણ ઓળખીએ છીએ. ડિયર, પછી એક આવ્યું છે બાર્કિંગ ડિયર, ભસતું હરણ. કેવું હરણ? ભસતું. ચિત્તલ એ પણ એક હરણ જેવું જ છે. દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમટી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. પહેલાં વનસ્પતિ સૃષ્ટિ આપી હતી, પછી પ્રાણી સૃષ્ટિ. તો પ્રશ્નમાં પૂછાય કે પંચમટી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો, તો આ બધા ઉપર વનસ્પતિના નામ આવશે. બીજું પ્રાણી સૃષ્ટિ પૂછે તો બધા પ્રાણીઓના નામ આવશે. જોઈએ તો પહેલું જે છે તમને આપ્યું છે, પહેલું ચિત્ર એ છે જંગલી કૂતરો. કયો કૂતરો છે? જંગલી કૂતરો. બીજું છે ચિત્તલ. ત્રીજું છે વરુ તો મોટાભાગના ઓળખે છે ફોટામાં. આ ઉપરાંત દીપડો છે, પછી હંસરાજ નામની વનસ્પતિ છે અને જાંબુડાનું વૃક્ષ છે. જાંબુનું વૃક્ષ તો લગભગ બધાએ જોયું જ હોય. બરાબર, તો આ બધા હતા આ પંચમટી વિસ્તારના બધા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ સિવાયના જે નામ છે તે તમે ગૂગલની અંદર ફોટા સર્ચ કરીને તેઓ તમે ઓળખી શકો છો. હવે જોઈએ પ્રવૃત્તિ 7.2. તમારી આસપાસના વિસ્તારમાં આવેલા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને ઓળખાવો અને પ્રયાસ કરો. તો તમારી આસપાસ કેટલીક વનસ્પતિ આવેલી છે, કેટલા પ્રાણીઓ આવેલા છે, તેને તમારે ઓળખવાના છે અને યાદી બનાવી શકાય. હવે જોઈએ સ્થાનિક જાતિ એટલે શું. કેવી જાતિ? સ્થાનિક. તો એની વાત કરીએ. એડમિક સ્પેસીસ. બરાબર, એડમિક સ્પેસીસ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને
આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે શું જોયું? ખિસકોલી. એ શું થઈ ગઈ? આશ્ચર્યચકિત. બરાબર, કેમ આવું થયું? ખિસકોલી નહીં જોઈ હોય? પણ એવું નહોતું. શું હતું? આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. કેવી છે? પીછા જેવી. જો તમે અહીંયા ચિત્રમાં જોશો, દેખાય છે પીછા જેવી, બરાબર. તો આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર હતી, બરાબર. તો તેઓ એ વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતા. તો માધવજીએ જણાવ્યું કે વિશાળ ખિસકોલી કહે છે. તેને કેવી ખિસકોલી કહેવાય? વિશાળ ખિસકોલી, જેનું ચિત્ર તમને બાજુમાં આપ્યું છે. અને આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. સ્થાનિક એટલે શું? તો ત્યાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં, જેને આપણે સ્થાનિક ખિસકોલી કહીએ છીએ અથવા સ્થાનિક જાતિ. વનસ્પતિઓ અને પ્રાણીઓ એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી હોય તેને સ્થાનિક જાતિ કહેવાય. કેવી જાતિ? સ્થાનિક. વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ કોઈ ચોક્કસ વિસ્તારમાં, વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી હોય તો એને સ્થાનિક જાતિ કહેવાય. કોઈ અન્ય વિસ્તારોમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. પ્રાકૃતિક નથી, પછી તમે એને પ્રાણી સંગ્રહાલયમાં પૂરીને લઈ જાઓ તો વાત અલગ છે. સમજો કે સિંહ ફક્ત ને ફક્ત આપણે ગીરમાં છે, એના બદલે તમે પછી પશ્ચિમ બંગાળમાં 2 સિંહ પ્રાણી સંગ્રહાલયમાં મૂકી આવો તો એ પ્રાકૃતિક નથી, પણ કેવું છે? કૃત્રિમ રીતે લઈ ગયા છો. કુદરતી રીતે ત્યાં સિંહો પ્રાપ્ત થતા નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. કોઈ પ્રાણીઓ એવા હોય જે ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં જ થતા હોય, કેટલાક પ્રાણીઓ એવા હોય જે ચોક્કસ દેશમાં થતા હોય, બરાબર, બીજે ક્યાંય હોય નહીં. અને વનસ્પતિઓ પણ હોઈ શકે. માધવજીએ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાલ અને જંગલી આંબાના એ સ્થાનિક જાતિની વાત કરી. કોણ કોણ? એક સાલ અને બીજું હતું જંગલી આંબો. જંગલી આંબાનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. તો આપણા જે કુદરતી આંબા હોય એના કરતાં થોડાક અલગ પડતા છે, બરાબર. એ છે જંગલી આંબા. મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે. શું તે સાચું છે? લુપ્ત થઈ શકે છે એટલે કે તે નાશ પામી શકે છે, પછી આપણને એવા સજીવો જોવા મળશે નહીં. તો ખરેખર એ સાચું છે. માનવીની આ લોભ લાલચવાળી વૃત્તિને કારણે જંગલો અને પ્રાણીઓનો નાશ થઈ રહ્યો છે. ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિનું ઉદાહરણ આપ્યું. કયા કયા ઝાડ હતા? સાલ અને જંગલી આંબો એ પંચમઢી વિસ્તારના એક સ્થાનિક જાતિ છે. બાયસન એટલે કે જંગલી બળદ. બાયસન, બરાબર. બાયસન પેલું હતું વનસ્પતિ સૃષ્ટિની સ્થાનિક જાતિ. આ છે પ્રાણીઓની. બાયસન એટલે જંગલી બળદ. અને ભારતીય વિશાળ ખિસકોલી, બરાબર, જે આકૃતિમાં છે, અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. તો 3 પ્રાણીઓ થયા. બાયસન એટલે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી. તો ઉડતી ખિસકોલી એટલે શું? તો ઉડતી ખિસકોલી, એનો ફોટો હું તમને બાજુમાં આપું છું. તો એ ઉડતી ખિસકોલીમાં એ જ્યારે પાંખો ફેલાવે છે, ચામડી જોડાયેલી હોય છે અને એક પાંખની જેમ થાય છે, માટે તે થોડુંક ઉડી શકે છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસસ્થાન રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિને લાવવાથી સ્થાનિક જાતિઓ કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. જો આપણે આના રહેણાંક છે, જંગલ છે, એનો આપણે નાશ કરીએ તો પણ એ નાશ પામશે. અથવા તો જો એની જાતિ જ્યાં રહેતી હોય એની જગ્યાએ બીજા પ્રાણીઓને લાવીને મૂકી દઈએ તો પણ એનો નાશ થઈ શકે છે. તો અહીંયા તમને વિશાળ ખિસકોલી આપી છે, બરાબર. હવે જોઈએ જાતિ, સ્પેસીસ. એ સજીવોની વસ્તીનો એવો સમૂહ કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય એને શું કહેવાય? જાતિ. તો એક સજીવ એની જ એની જાતિના બીજા સજીવ સાથે શું કરે છે? પ્રજનન કરે છે, એટલે કે આલિંગન કરે છે, અને બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને શું કહેવાય? એક જાતિ. આંતર પ્રજનન, અંદરો અંદર, બરાબર. તેઓનો અર્થ એમ છે કે એક જ જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિનો સભ્ય સાથે જ પ્રજનન સંતતિનું નિર્માણ કરી શકીએ છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે અને તેના ગુણધર્મો, તેમના લક્ષણો પણ કેવા છે? એકસરખા. પ્રવૃત્તિ 7.6. તમે જે વિસ્તારમાં વસાર કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. તો આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તે સુરત સિટીમાં એક પણ આસપાસ આરક્ષિત વિસ્તાર નથી, એક પણ જંગલ વિસ્તાર નથી કે કોઈ અભયારણ્ય નથી. માટે આપણે એવો જાતિ કે એની સ્થાનિક વસ્તીઓનું અથવા વનસ્પતિ અથવા પ્રાણીઓની જાણકારી આપી શકીશું નહીં. તો અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. ને બીજો વિડીયો જે છે એનો ભાગ આપણે બીજો જોઈશું આગળના તાસમાં. જય ભારત, જય હિન્દ.